બીજા ખોડલધામના નિર્ણય સામે પાટીદાર સમાજમાં ફાંટા પડ્યા છે। નરેશ પટેલે સુરતના અંત્રોલીમાં ભવ્ય ખોડલધામ મંદિરની જાહેરાત કરી। બે ખોડલધામના વિવાદમાં પાટીદાર અગ્રણી ધીરુભાઈ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે। બીજું ખોડલધામ બનાવવાનો વિચાર અત્યંત નિંદનીય। સુરતના ઉદ્યોગપતિઓએ સમાજની એકતા તોડવાનો પ્રયાસ કર્યો તે વાત નિંદનીય છે। આ નિવેદન તેમણે આપ્યું। સાથે જ કહ્યું કે લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર છે ખોડલધામ। સમાજમાં બીજા ખોડલધામની શું જરૂર પડી? પૈસાપાત્ર લોકોના હાથા બની સમાજની એકતા તોડવી ન જોઈએ। ખોડલધામના 4 ઝોન છે। ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત। દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે। સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે। અહીંયા માતા ધામ છે, ત્યાંથી આપણા કડવા પટેલનું આખું એક આસ્થાનું કેન્દ્ર ગણો, શક્તિનું કેન્દ્ર ગણો, સંગઠનનું કેન્દ્ર ગણો, વિકાસનું કેન્દ્ર ગણો, જે કંઈ જે છે તે છે। ઉમિયા ધામને હિસાબે લેવા પટેલને પણ એમ થયું કે આપણે મને એક એકતાનું કેન્દ્ર હોવું જોઈએ અને એક આસ્થાનું કેન્દ્ર। સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવત ધરાવે છે, પીએમ, સીએમ, હોમ મિનિસ્ટરથી ખરીને ખૂબ ઊંચી લાગવત ધરાવનારા તત્વો, આગેવાનો, ખૂબ પૈસા કમાણા, અભિનંદનને પાત્ર છે। હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધ્યો, પરંતુ સમાજને જે એકતા તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે। સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને।